આઈસીસી ટી20 વર્લ્ડ કપમાં આજે ભારત પાકિસ્તાન વચ્ચે ટક્કર. રોહિત બ્રિગેડ બાબર સેનાને પછાડવા તૈયાર. આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024માં આજે 9 જૂન ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ છે. ન્યૂયોર્કમાં યોજાનારી આ મેચમાં ભારતીય ટીમ તેનો જીતનો સિલસિલો જાળવી રાખવાનો પ્રયાસ કરશે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ અમેરિકા સામે હાર્યા બાદ સંપૂર્ણપણે બેકફૂટ પર છે. આ મેચમાં ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે. બાબર આઝમ પાકિસ્તાનની ટીમનું સુકાન સંભાળશે. મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગે શરૂ થશે. આ ભારત પાકિસ્તાન મેચ 34,000 દર્શકોની ક્ષમતાવાળા નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાવાની છે. આ મેદાનની પિચ સતત ચર્ચાનો વિષય બની રહે છે. એડિલેડ ઓવલના મુખ્ય ક્યુરેટર ડેમિન હોગના માર્ગદર્શન હેઠળ એપ્રિલમાં અહીં 4 ડ્રોપ-ઇન પિચ નાખવામાં આવી હતી, જે હજુ સુધી સેટ કરવામાં આવી નથી. પિચ પર બાઉન્સિંગ વધુ થતું હોવાથી બેટ્સમેનોની સલામતી પર પ્રશ્નચિહ્ન ઊભા કરી રહ્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માને આયર્લેન્ડ સામેની મેચમાં ખભામાં ઈજા થઈ હતી, જેના કારણે તેને મેદાન છોડવું પડ્યું હતું. પાકિસ્તાનની ટીમે નાસાઉ સ્ટેડિયમમાં હજુ સુધી કોઈ મેચ રમી નથી. પહેલી મેચમાં અમેરિકા સામે હારેલી પાકિસ્તાનની ટીમ ગુરુવારે રાત્રે જ અહીં પહોંચી હતી. તેમને પરિસ્થિતિને અનુકૂળ થવાની તક મળી નથી, જેના કારણે તેમને નુકસાન થઈ શકે છે. જો તેઓ ભારત સામે હારી જશે તો સુપર 8 તબક્કામાં પ્રવેશવાનો તેમનો રસ્તો લગભગ અશક્ય બની જશે. પાકિસ્તાનની ટીમે નાસાઉ સ્ટેડિયમમાં હજુ સુધી કોઈ મેચ રમી નથી. પહેલી મેચમાં અમેરિકા સામે હારેલી પાકિસ્તાન ટીમ ગુરુવારે રાત્રે જ અહીં પહોંચેલી હતી. તેમને પરિસ્થિતિને અનુકૂળ થવાની તક મળી જ નથી, જેના કારણે તેમને નુકસાન થઈ શકે છે. જો તેઓ ભારત સામે હારી જશે તો સુપર 8 તબક્કામાં પ્રવેશવાનો તેમનો રસ્તો લગભગ અશક્ય બની જશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.